હેલો ફ્રેન્ડ્સ, મારું નામ હેત વરસાણિયા છે। મેં આજે એક પ્રોજેક્ટ બનાવ્યો છે જે બેંકનો છે, એટલે કે બોક્સનું એક મેં બેંક બનાવ્યું છે જેમાં હું નોટ કે સિક્કા જમા આપણે કરી શકીએ। તો મારે જે જમા કરવું હોય એ હું કરીશ। તો સૌથી પહેલાં હું તમને એ પ્રોજેક્ટ બતાડી દઉં છું, જેમાં સૌથી પહેલાં છે આ પાર્ટ જેમાં મેં નોટ બેંક લખ્યું છે અને અહીંયા 3 નિશાની બનાવી છે। પહેલી આપણી ઇન્ડિયાની છે, બીજી ખબર નથી ને એક ત્રીજી અમેરિકાના ડોલરની છે। તો આપણો આ પ્રોજેક્ટમાં શું છે ને એ હું આજે દેખાડીશ તમને। તો સૌથી પહેલાં તો આ તમે જોઈ શકો છો, અંદરથી પણ મેં ચોરસ બનાવ્યું છે અને અહીંયાથી મેં એક નોટ લખીને એક ઉપર બનાવ્યું છે। તો આ બખો છે અને અંદરથી મેં સ્લાઇડ બનાવી છે જેથી આપણે નોટ કે સિક્કો નાખી તે સીધો બેંકની અંદર પડી જાય। ઓકે, તો આને બનાવવામાં મને બહુ મહેનત લાગી છે। તો તમે આ મારી મહેનત માટે એક સબસ્ક્રાઇબ તો તમે કરી જ શકો છો, તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો ને। મારા સબસ્ક્રાઈબર બહુ ઓછા છે, હમણાં તો 228 જ છે। તો તમે ખાલી 1K સબસ્ક્રાઈબર કરાવી દો, તમારી ઈચ્છા પૂરી થઈ જાય। તો આને બનાવવામાં મેં શું કર્યું છે ને એ હું આજે સમજાવવાનો છું। તો મેં એક બોક્સ લીધું એમેઝોનનું, ઉપરનો જે આવે તેને આપણે જે રીતે પેક કરતા હોય એ રીતે મેં બનાવ્યું છે। તો પેક કરવા ટાઈમે જે મેં ઊંચું કરીને આપણે નીચે ફોલ્ડ કરતા હોય એ રીતે કર્યું છે, પણ મેં જે ઊંચું ફોલ્ડ કર્યું એની જે આ એક અને આ બીજી સાઈડ મેં કટ કરી નાખી હતી અને આવા પાર્ટ લીધા, એ બીજા બોક્સને કટ કરીને એના પાર્ટ લઈને મેં ચિપકાવ્યા હતા। અને આ જે અંદર જે સ્લાઇડ બનાવી હતી ને એને બનાવવામાં મને બહુ મહેનત લાગી હતી। તો અને આ કાગળ પણ મેં યુઝ કર્યા છે જેથી કોઈ જોવે તો ખબર પડે કે આ બેંક ખોખાનું બેંક છે। તો એ જ રીતે મેં આ બેંક બનાવ્યું છે અને ઉપરનો જે આ પાર્ટ છે એ પાર્ટને બનાવવામાં મને સાઈઝ લેવામાં મને બહુ વાર લાગી હતી, એમાં પણ મને ખૂબ મહેનત લાગી હતી। અને હા, આમાં જે મેં શેપ આપ્યા છે ને એમાં મને બહુ મહેનત લાગી છે। અને જે બાકીના 2 પાર્ટ હતા એ મેં કદાચ આની અંદર પેક કરી નાખ્યા હતા, હવે ખબર નહીં। ચાલો હવે આપણે આગળ વધીએ। તો આ બોક્સમાં અંદરનો પાર્ટ ખાલી હોય એટલે અંદર કેટલા સિક્કા જમા થઈ શકે અને કેટલી નોટ ભેગી થઈ શકે, એમાં કેટલી નોટ ભેગી થઈ શકે મને માલુમ નથી અત્યારે। તો આપણે આ વિડીયોમાં આટલું જ જોયું અને નેક્સ્ટ વિડીયોમાં હું આખો પ્રોજેક્ટ દેખાડીશ અને સિક્કા એક સિક્કો નાખીને પણ દેખાડી દઈશ। જેટલા સિક્કા નાખવા છે એટલા સિક્કા હું નાખીને દેખાડી દઈશ। બાય ફ્રેન્ડ્સ।